ભાવનગર શહેરમાં રહેતા મહિલા હેર કલર સહિતની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી મહિને 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ પોતાનો અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. અગાઉ મહિલાઓ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ આજે જોઈએ તો કેટલાક મહિલાઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા હોય છે, તો કેટલાક મહિલાઓ પોતાનો જ વ્યવસાય શરૂ કરી તેમાંથી સારી એવી આવક મેળવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હોય છે. મારું નામ નિશા સોની છે. આજથી મેં 11 વર્ષ પહેલાં આ બિઝનેસ શરૂ કર્યો છે. હું હોમમેડ પ્રોડક્ટ બનાવું છું. એમાં પાણીપુરીના ઇન્સ્ટન્ટલી પાણી હોય એ ગમે ત્યારે લેડીઝને બનાવી શકે છે. એ પેસ્ટ જ બનાવું છું. એ પેસ્ટમાંથી પાણી રેડી કરીને બનાવવામાં આવે છે. પ્લસ હેર કલર બનાવું છું. મહેંદી બી બનાવું છું કે જે ઇન્સ્ટન્ટલી હેરમાં નાખી અને એકદમ મસ્ત શેમ્પૂ પણની જરૂર ના પડે એવા વાળ સિલ્કી થઈ જાય, એ પણ હું જાતે જ બનાવું છું. પ્લસ દીવડા જે મીણના બને છે, અત્યારે અવનવી વેરાયટી છે દિવાળીમાં, એ પણ બનાવું છું. અને હા, આ દિવાળી માટે થઈને અત્યારે આ બધી સર હોય છે, તોરણ હોય છે, એ બધું પણ હું જાતે જ કરું છું. તમને આ વ્યવસાય શરૂ કરવાનો વિચાર કેવી રીતે? આજથી 11 વર્ષ પહેલા જ્યારે મારા દીકરી મોટા થઈ ગયા ત્યારે ઘરમાં બેસીને શું કરવાનું, તો કંઈક નવું શરૂ કરીએ. તો ધીમે ધીમે એક પછી એક મગજમાં જેમ જેમ વિચાર આવ્યા કે નવું આપણે કરીએ, તો એમાંથી આગળ સ્ટાર્ટ કર્યું છે અને એવી રીતના શરૂ થઈ ગયું છે. મહિને કેટલા રૂપિયાનું વેચાણ થાય? 12,000 થી 13,000 ઘરે બેઠા આટલું સરસ વ્યવસાય કરી શકીએ છીએ. હાલ જોઈએ તો અનેક મહિલાઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી રહ્યા છે, જેમાં આધુનિક યુગમાં હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓની પણ ખાસ માંગ રહેલી છે. આ ઉપરાંત મહિલાઓ ઘરેથી અલગ અલગ પ્રકારની ખાણીપીણીની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ વગેરે તૈયાર કરી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર શહેરમાં રહેતા નિશાબેન સોની, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ તેઓના દીકરી મોટા થઈ ગયા બાદ પોતે ઘરે આરામ કરતા હતા, જેથી તેઓને વિચાર આવ્યો કે મારે કંઈક પોતાનો વ્યવસાય શરૂ કરી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બનવું છે. જેથી તેઓએ ઘરેથી પાણીપુરીના પાણી માટેનું પેસ્ટ, હેર કલર, મહેંદી, દીવડા, હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું. હાલ તેઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે અને મહિને 15,000 રૂપિયા સુધીની તેઓ આવક મેળવી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે. હાલ જોઈએ તો અનેક મહિલાઓ આવા નાના મોટા વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે.